વરસાદી આફત બાદ પરિસ્થિતિ હવે થોડીક સુધારા તરફ છે। મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ નિવેદન આપ્યું છે। ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વધુ વરસાદ છે। રોડ રસ્તા તમામ ખુલ્લા, પણ એક અંડરપાસ હજુ પણ બંધ છે। રાણીપથી લઈ ચાંદોડિયા સુધીનો અંડરપાસ હજુ પણ બંધ છે અને તમામ અંડરપાસ કાર્ય થઈ ચૂક્યા છે। બંછાનિધિ પાણીએ વાત કરી છે 107 સોસાયટીઓમાંથી પાણીના નિકાલની કામગીરી હાલમાં થઈ રહી છે। કમિશનરે આ વાત કરી છે। જેવી રીતે આપણે વાત કર્યા હતા, બોપલમાં અત્યારે 22 ઇંચ વરસાદ થવા જઈ રહ્યું છે। 544 મિલીમીટરનો વરસાદ છે। નેક્સ્ટ બાકરોલ છે, પછી સરખેજ છે, જોધપુર છે। એ પ્રમાણે લગભગ દરેક જગ્યાએ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં દરેક જગ્યાએ 16 ઇંચથી વધારે વરસાદ પડ્યું છે। એટલે એ એક ખૂબ એના સત્વે પણ જે પ્રકારે કામગીરી થયું છે, અત્યારે શહેર પૂર્વવત અવસ્થામાં આવી ગયા છે। અત્યારે તમામ જે રોડ રસ્તા ખુલી ગયા છે, એક્સેપ્ટ ખૂબ ઓછા, દાખલા તરીકે એક અંડરપાસ અત્યારે બંધ છે, જે રીટુ અંડરપાસ છે। રાણીપથી લઈને ચાંદોડિયા સુધીનો એક અંડરપાસ સિવાય બીજા તમામ અંડરપાસો જે છે એ ચાલુ છે અને એ અંડરપાસ પણ થોડાક સમયમાં આપણે ખોલી નાખીશું વરસાદ બંધ થયા પછી। અલગ અલગ હેવી ડિવોટરિંગ પંપ જે છે એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે। જે સેન્ટોસા પાર્કનું જગ્યા હતું એમાં ખૂબ વધારે પાણી ભરાયેલું હતું, એ સંપૂર્ણ રૂપે એ ખાલી કરવામાં આવ્યું છે। પાણી જે છે એ સંપૂર્ણપણે ત્યાં નથી। ઇસ્કોન ગ્રીન અને બોપલ વિસ્તારમાં કેટલાક જે પાણી ભરાયા હતા એમાંથી પાણી ખૂબ ઓછા અત્યારે થયું છે, પરંતુ પાણીનું આ જે કામગીરી છે એ પંપ મારફતે અને નવા ટ્રેન્ચ લાઇન કરીને એને એના પાણી નિકાલનું કામ કરવા માટે યુદ્ધના ધોરણે ત્યાં પણ કામગીરી ચાલુ છે।